આદરણીય સંતોવાલા હરિભક્તો દરેકને જય સ્વામિનારાયણ. ઘણા બધા સમયથી આપણે આ માનુકુવાની પ્રસાદીની ભૂમિ એના ઉપર મંદિર માટેની ઝંખના કરતા હતા. મંદિર તો હતું પણ વિશેષ કરીને જીર્ણોદ્ધાર થાય એના ભેગું સત્સંગનો એ જીર્ણોદ્ધાર થાય એ જરૂરી છે. ખૂબ બોડી સંખ્યામાં હરિભક્તો આવ્યા છે અને તમારા કરતાં રસોડું વધારે ભર્યું છે. તમારા પડદો છે ને લગાઈ જાય છે, અમને દેખાય છે. પણ જો આજે સત્સંગનો જે ભીડો છે, મારે જે કીધું સત્સંગના ભીડામાં રહેવું, સત્સંગના ભીડામાં રહેવાથી શું થાય? કોણીઓ ખાવી પડે, કોક પગે ચગડી જાય, આ બધું થાય. હું સાંભળો રહ્યો ને, આ બધું થાય. હમણે આપણા નારાયણ દેવના પાટોત્સવના દિવસે અભિષેક કરીને બહાર નીકળ્યો ને, વળી ધોતિયું જ ખેંચ્યું અને મારું જ. મેં કીધું આટલું રાખજો, પ્રસાદીનો મહિમા બહુ હોય તો ધોતિયા ખેંચે, ઓલું ભીનું થયું હોય ને. મેં કીધું ના, ભાવના માણસની કેવી હોય છે. આજે હરિભક્તોને ધન્યવાદ છે, હકીકતમાં કહું છું. એટલે એનો કોઈ મને અભાવ અવગુણ આવે નહીં, પણ આપણને એમ થાય કે આજે હરિભક્તોની ભાવના કયા લેવલની હશે કે એ નારાયણ દેવનો સ્પર્શ કરીને આવ્યા હોઈએ અને ક્યાંક છાંટણા ઉડ્યા હોય એનો સ્પર્શ થાય, પણ એ પાછું અમારે ધ્યાન રાખવું પડે, અમારા માથા ઉપર ના ચડી જાય. એટલે હરિભગત નહીં, એ પગે લાગે. એ હમણાં તમે ઓલું વાજા વગાડ્યા ને, કંઈક મારા નામનું કંઈક આવ્યું હતું અંદર, ઓલું સ્વાગતમનું કંઈક આવ્યું હતું. તો એ પદની ગરિમા માટેનું હશે, એ વ્યક્તિની ગરિમાનું નથી. જો એ વ્યક્તિ ઉપર જતું રહે ને તો એ માથે નશો ચડી જાય અને ઉતરે નહીં જિંદગીમાં. આજે મહારાજે જે આપણને પદ આપ્યું છે, અને ખાલી આચાર્યને નહીં, આચાર્યનું પદ છે, સંતોનું પદ છે, હરિભક્તોનું પદ છે, આ બધાની એક ગરિમા છે અને મહત્તા છે. કોઈ નથી, ઊંચું નથી, નીચું નથી. સરવાળે આપણે બધા ભગવાન ભજવાના છે અને ભગવાન ભજાવવાના છે. જવાબદારી બધાની જુદી જુદી છે. આપણે દેવના થઈને રહીએ અને ભગવાનનું પ્રધાનપણું આપણા જીવનમાં આવે, એ એન્ડ રિઝલ્ટ છે, એ છેડો છે. અને આજે માનુકુવા જેવી પવિત્ર ભૂમિમાં મહારાજ લગભગ 34 વખત 33 વખત 34 વખત, એક વખત તમે યાદ નહીં હોય, 33 વખત 34 વખત આમ ગયા હશે, તમે પાછા વળ્યા હશે. મહારાજ તો દયાળુ છે ને, આપણે ગણવા બેઠા હતા, એમાં કોઈ ગણવામાં રહી ગયું હોય. મહારાજ 33-34 વખત શું 3333 વખત આવેલા હશે, એવું માનીએ ને તોય ઓછું છે. પણ એ મહારાજ આયા એ સાચું ક્યારે કહેવાય કે આપણા અંતરમાં આ ભૂમિ પ્રત્યેની લાગણીને પ્રેમ હંમેશને માટે એક ખુમારી, એક આપણા અંદર એક ફેનેટિઝમ થાય કે આપણે એ ગામના છીએ, કે જે ગામની અંદર મહારાજે, અને આ ગામમાં તો બહુ પ્રસાદીની જગ્યાઓ છે, ભગવાનની પ્રસાદીની જગ્યાઓ ઘણી છે. મને યાદ છે ઘણા વર્ષો પહેલાં હું અહીંયા આવ્યો હતો ત્યારે મેં કીધું હતું, મેં કીધું આ બધી જગ્યાઓ લઈ લો. ધર્મેન્દ્ર સ્વામી બેઠા હતા જોડે, અને આપણે ખૂબ ભાગ્યશાળી. જો મહારાજ છે ને બહુ ઓછા ગામમાં, અમને કયા ગામ નારાયણપરમાં ગયા હતા, અહીંયા મારા 3 વખત ગયા હતા નારાયણપરમાં.
3 વખત આવ્યા ને, એટલું યાદ તો છે થોડું ઘણું. ઉંમર થઈ હવે ખબર નહીં, પણ આ જે ભાગ્યશાળી છે આપણો સત્સંગ છે જૂનો છે. હમણાં સ્વામી વાત કરી કે 168 કે એવું કંઈક વર્ષ જૂનું મંદિર અહીંયા પધરાવેલું. પણ વિચાર કરીએ કે જો સત્સંગ કે ગુણભાવ આ ગામને ભગવાન પ્રત્યે ના હોય તો ત્યાં મંદિર ન થાય. એવા ઘણા બધા ગામો છે કે જ્યાં મહારાજ પધાર્યા છે, પણ તમે વિચાર કરો કે ત્યાં સત્સંગ થયો જ નથી, કારણ કે એને ભગવાનમાં ગુણબુદ્ધિ થઈ નહીં. આજે તમે વિચાર કરો કે આપણે તો ભાગ્યશાળી કહેવાય, કેટલા મહારાજોનું વિચરણ કર્યું, કેટલું બધું મહારાજ ફર્યા, કેટલું બધું વિચરણ કર્યું. સત્સંગમાં આવ્યા પછી, રામાનંદ સ્વામીને મળ્યા પછી પણ, છતાં પણ આજે આપણા ગામની અંદર આટલી પવિત્ર આની રજકણ આપણે માથે પડે ને તો એ મોટી વાત છે. આનો મહિમા, ભૂમિનો મહિમા, સત્સંગનો મહિમા, નારાયણ દેવનો મહિમા અને સંતો અને અરસપરસ હરિભક્તોનો મહિમા, એ આપણે હંમેશને માટે મજબૂત કેળવીને રાખો. અને એ શબ્દોમાં નહીં, વર્તનમાં આવે, એની એક મજા છે. એ મમત્વ અને પોતાપણું છે ને, એ જુદું જ હોય છે. એ સત્સંગનું મમત્વ અને પોતાપણું, આ સત્સંગ મારો છે, વાત પતી ગઈ. પછી મારે સમજવું જ નથી, કંઈ સમજવું નથી. આ દેવ મારા છે, પછી બીજું મારે કંઈ નથી સમજવું. ગમે તેટલા માથા પાછળ આપણે કંઈ સમજવું જ નથી. આપણે જેટલું મળ્યું છે એટલું સચવાઈ રહે ને, એ બહુ મોટી વાત છે. આપણે જે ધરોહર મળી છે, આપણને જે સિદ્ધાંત મળ્યા છે, આપણને જે પરંપરા મળી છે, એ જળવાઈ રહે, એ બહુ અગત્યની છે. ને એ જાળવીને તમે બધા રાખો છો એ જોઈએ છે. કારણ કે આટલા મોટા સમુદાયની અંદર તમે બધા દેશથી ને વિદેશથી કેટલા બધા હરિભક્તો અહીંયા આવ્યા. મેં હમણાં જ નાણપરમાં કીધું હતું, આવ્યો હતો. મેં કીધું આ નાણપરના 10 વર્ષ 20 વર્ષ જે ઉત્સવ હતો, 10 વર્ષનું કંઈક નવા મંદિર થયા હશે, કે આમ તો જૂનું મંદિર હતું. પણ મેં એમને કીધું તમે લાભ ઘણો લઈ લીધો, કેમ કે આ માનુકુવા અને દહીસરા માટે બધા હરિભક્તો બહુ આવ્યા. એમાં તો હરિભક્તોનો લાભ ત્યાં પણ નાણપર મેં રામજી બાપા તમારા ગામમાં જડી ગયો બધાને. પણ આજે જો આ સત્સંગ છે ને, એ દિન પ્રતિ આવા નાના મોટા ઉત્સવ સમય થતા રહે, એમાં છે ને જીવનમાં થોડુંક આમ સ્પાર્ક ચાલુ રહે, નહીં તો માણસ ટાઢો થઈ જાય. એટલે મહારાજે કીધું ને કે નિત્ય પ્રત્યે નવી શ્રદ્ધા રાખવી. ગઈકાલે મંદિર ગયા હતા અને આજે મંદિર જવાનું છે, ફેર શું પડ્યો? તો હું ઘણી વખત કહું છું, જો આ એક છેલ્લી વાત કરી લઉં. આમ તો તમે બધા થાક્યા છો, રસોડામાં થોડીક જગ્યા ઓછી છે આ બાજુ, થાય પછી કહી દઉં તમને. બાપાને ઉતાવળ નથી. એટલે આપણે રામજી મંદિર હોય, માતાજીનું મંદિર હોય, હનુમાનજીનું મંદિર હોય ને ગામના, એમાં બહાર નીકળો તમે તો ત્યાં તો દર્પણ રાખ્યું હોય, આઈનો રાખ્યો હોય, મિરર. પછી ત્યાં એક ચાંદલાનું ઓલું રાખ્યું હોય. તમે હનુમાનજી દાદા પાસે જાઓ તો સિંદૂર પડ્યું હોય, માતાજીના પાસે જાઓ તો કંકુ પડ્યું હોય, રામજી મંદિરમાં જાઓ તો ચંદન પડ્યું હોય. પછી એ બહાર નીકળે, આપણે તો સવારે પ્રાતઃકાળમાં પૂજા કરતા હોઈએ, તો આપણે એક નાનું એ કરીશો મળે છે ને, પૂજામાં રાખો છો ને, કે ઓલું સીધું ખાલી સીધા ડ્રેસિંગ રૂમમાં જઈને જ આમ કરી લો છો, એવું નથી કરતા ને. પૂજા કરજો બાપા, થોડુંક રાખજો. ફ્લેક્સિબિલિટી એ આપણે સત્સંગની અંદર છે ને માપે રાખવી, અને એને આપણા સિદ્ધાંતો જળવાઈ રહે અને આપણી પરંપરા જળવાઈ રહેની જરૂર છે. એટલે હું વસ્તુ એ કહેતો હતો કે દર્પણમાં એ નથી જોવાનું કે ચાંદલો ક્યાં થાય છે. જ્યારે ઊભા થઈએ
પૂજા કરીને કે એ મંદિરમાંથી બહાર નીકળતા ચાંદલો કરતા હોય ને ત્યારે મોઢું જોઈને એટલો જ વિચાર કરવાનો છે કે ગઈકાલે જેવા છે એવા ને એવા જ છીએ કે ફેરફાર થયો છે આપણામાં. એ આપણને પૂછવાનું. હું તમને ઉપદેશ નથી આપતો, હું મારી જાતને પૂછું, તમે તમારી જાતને પૂછો. અને આપણે બીજા કોઈ નથી, કેમ કે બધાનું પ્રાઇવેટ પૂજા હોય, પર્સનલ પૂજા હોય. આપણે બેસતા વર્ષે દિવસ પૂજા કરીને ભગવાનને માળા કરીએ કે જે કરીએ, તો ગયા બેસતા વર્ષને આ બેસતા વર્ષમાં ફેર શું પડ્યો? ગઈ એકાદશીને આ એકાદશીમાં ફેરફાર શું થયો? ગયા વીકેન્ડને આ વીકેન્ડે ફેરફાર શું થયો? મહારાજે કીધું ને કે આ મંદિરમાં જઈને દર્શન કરો ને ભેગા પોતાને કરવા. ભગવાનના તો કરવા, પણ આપણે પોતાને દર્શન કરવા કે આપણામાં શું ફેરફાર થયો છે. ભગવાને ખૂબ દયા કરી છે, કરુણા કરી છે, અને એ સારું છે. આજે જો આટલા બધા હરિભક્તો અહીંયા એકત્રિત થયા. અમને ઓલા બેન્ડ પાર્ટીવાળા છે, કેન્યાથી આવ્યા છે, અને ધૂમધકતા તાપની અંદર. કેન્યામાં તો બહુ સારું વેધર હોય છે. એ આવ્યા હતા, એ ઘરે આવ્યા હતા, પણ હું અંદર હતો નહીં પાછો ઘરે. એ બધા છોકરાઓ આવ્યા હતા, મને સમાચાર જડ્યા હતા. પણ આજે ત્યાંથી આવીને કેન્યાનું વેધર તો સારું હોય છે. અમારા દેવપકા સ્વામી કહેતા હતા 3 દિવસથી અહીંયા ટાઢું થઈ ગયું છે. એટલે દેવપકા સ્વામી સાચું ટાઢું તો થઈ ગયું છે. આટલા હરિભક્તો જોઈએ એટલે ટાઢક તો વળે જ ને. આટલા બધા હરિભક્તો જોઈએ, દેશના હરિભક્તોને આટલી બધી તમારી નિષ્ઠા અને આટલું બધું તમે જે તપશ્ચર્યા કરો છો. ધન્યવાદ છે તમે બધા હરિભક્તોને. ધન્યવાદ છે આ બધા સંતોને, જે લોકો ખૂબ મહેનત કરી અને સાંખ્યોગી બહેનો હોય, બીજા કર્મયોગી બહેનો હોય. આ બધું નાની વસ્તુ નથી કામ. આવા ઉત્સવ કરવા એ નાનું નથી, પણ સરળતાપૂર્વક થાય છે. એના પાછળનું કારણ એ આપણો નારાયણ દેવ બેઠો છે, પ્રત્યક્ષ ભગવાન બેઠા છે ને, એટલે બધું આ થાય છે. અને આપણાથી વિશેષ કોઈ સુખ્યા નથી. તો આજે ખૂબ આનંદ થયો. કાલે પ્રતિષ્ઠાનો પ્રસંગ છે, અને ખાસ કરીને જે સત્સંગ તમે જાળવી રાખ્યો છે આપણા બધા ગામોની અંદર અને વિદેશમાં પણ, એ સત્સંગ દિન પ્રતિદિન વધતો રહે. આપણી આવતી પેઢીમાં એના સંસ્કારો હંમેશને માટે કાયમ રહે. હંમેશને માટે એ સંસ્કારો ઉતરે એવું વાતાવરણ આપણે આપવું પડશે. ખાલી આપણે એને ચોપડી આપી દે અને કથા કરી નાખીને નહીં થાય. એને વાતાવરણ ઘરમાં આપવું પડશે. તો એ વાતાવરણ તમે આપો છો એટલે આ બધું થાય છે. એ સંતો પોષણ કરે અને તમે મહેનત કરો, આ બધું થાય છે. બહુ અઘરું છે આજના સમયમાં, સિરિયસલી અઘરું છે. હું એમને નથી કહેતો, કેમ કે આજે એટલું બધું. પહેલાં તો 8 આવરણ હતા, 8 જ હતા. એટલે તો કેટલા આવરણો આવ્યા છે. આમ જ 5 લાખ આવરણ તો આ ડબલામાં જ છે. એ કેટલા આવરણો હિન્દીને માણસ પહોંચે છે, તમે વિચાર કરો. એટલે આજે માણસ પાસે કેટલું બધું દુનિયામાં હોય છતાં પણ આટલો સમય આપીને દેશ વિદેશથી હરિભક્તો, ગામમાંથી, બીજા ગામમાંથી ને બધા સંતો આટલો બધો સમય આપીને આ કાર્ય કરી રહ્યા છો. ધન્યવાદ છે. મહારાજ ખૂબ બળ શક્તિ આપે. અને માનકુવા ગામનું ખુમારી હંમેશા રાખજો. માનકુવાના હોય ને, અમારા જાદુભાઈ અડધા માનકુવાના ને અડધા બળદિયાના છે, એવું મને એમને કીધું હતું. એટલે માનકુવાની ખુમારી આપણામાં હર હંમેશ રહે, અને કાયમ આજીવન પર્યંત આપણે આપણા નારાયણ દેવના પ્રત્યેની નિષ્ઠા, સંતો પ્રત્યેનું મમત્વ, હરિભક્તો પ્રત્યેનું પોતાપણું કાયમ અવિરતપણે પેઢી દર પેઢી સચવાઈને રહે, અને એની શક્તિ ભગવાન આપણને સૌને આપે એવી નાના દેવના ચરણોમાં પ્રાર્થના.